હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેન ધ ડિગ્રીની અંદર જે આપણે નિયમો મોડે કર્યા હતા, પીડી સીડી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, તેમાં જે ER EST લગાડવાનું હોય છે તેના નિયમોનો અભ્યાસ કરવાનો છે. ફરી એકવાર પોઝિટિવ ડિગ્રીના પીડી, ધેટ મીન્સ પોઝિટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રીના નિયમોનો અભ્યાસની વાત કરીએ તો પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય હકાર હોય તો એઝ પ્લસ એડજેક્ટિવ એટલે કે વિશેષણ પ્લસ એઝ આવે, અને જો વાક્ય નકાર હોય તો સો પ્લસ વિશેષણ પ્લસ એઝ આવે. ઓકે. બીજી ડિગ્રી આપણે શીખ્યા હતા કમ્પેરેટિવ ડિગ્રી. શું શીખ્યા હતા? કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીનો નિયમ હતો કે જો વિશેષણ સહેલું હોય, એડજેક્ટિવ સહેલું હોય તો એડજેક્ટિવને ER લાગી જાય અને પછી ધેન આવે, અને જો વિશેષણ ભારે હોય તો મોર પ્લસ વિશેષણ એટલે કે એડજેક્ટિવ પ્લસ ધેન આવે. સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ એના નિયમની, તો સુપરલેટિવ ડિગ્રીનો નિયમ હતો જો વિશેષણ સહેલું હોય તો ધ પ્લસ વિશેષણને EST, અને જો વિશેષણ ભારે હોય, ઉચ્ચારણો ભારે હોય તો ધ પ્લસ મોસ્ટ પ્લસ વિશેષણ. ઓકે. હવે જે આ કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને શું લાગે છે? ER પછી ધેન, અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ પછી વિશેષણને શું લાગે છે? EST. તો કમ્પેરેટિવમાં ER અને સુપરલેટિવમાં EST એને લગાડવાના કેટલાક નિયમો છે, તો એનો આપણે અભ્યાસ કરીશું. નિયમ નંબર 1 છે, જો વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, જો વિશેષણનો છેલ્લો અક્ષર શું હોય? વ્યંજન હોય, અને તેની આગળનો અક્ષર સ્વર એટલે કે AEIOU હોય તો છેલ્લો અક્ષર બેવડાઈને ER કે EST લાગે છે. વિશેષણ છે હોટ, HOT. ટી નામના વ્યંજનની આગળ સ્વર આવેલો છે O, છે કે નહીં? ઓકે. તો વ્યંજનની આગળ છેલ્લો અક્ષર વ્યંજન હોય ને આગળ સ્વર હોય તો કમ્પેરેટિવમાં HO છેલ્લો અક્ષર બેવડાઈ જશે, TTER. સુપરલેટિવની વાત કરીએ તો HO TTEST. બીજું વિશેષણ છે બિગ, BIG. જીની આગળ શું છે? I. વ્યંજનની આગળ વ્યંજનની આગળ સ્વર છે તો છેલ્લો અક્ષર બેવડાઈ જશે, BIGGER. સુપરલેટિવમાં BIGGEST. ફેટ, ત્રીજું વિશેષણ છે ફેટ, FAT. છેલ્લો અક્ષર વ્યંજન છે, વ્યંજનની આગળનો અક્ષર સ્વર છે A. છેલ્લો અક્ષર વ્યંજન અને એની આગળનો અક્ષર સ્વર છે તો છેલ્લો અક્ષર બેવડાઈ જશે, FATTER, તો આપણો નિયમ એક્ઝામ્પલમાં તમારે ક્લિયર થઈ ગયો હશે કે જો વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, ત્રણેયમાં છેલ્લો અક્ષર વ્યંજન છે અને આગળનો અક્ષર સ્વર હોય, AEIOU છેલ્લો અક્ષર સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાઈને ER કે સુપરલેટિવમાં EST લાગે છે. બીજા નિયમનો અભ્યાસ કરીએ. જો વિશેષણનો છેલ્લો અક્ષર Y હોય, વિશેષણનો છેલ્લો અક્ષર શું હોય? Y, અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય, છેલ્લો અક્ષર શું હોય? Y, અને તેની આગળનો અક્ષર શું હોય? વ્યંજન. તો Y બરાબર I કરી, Y બરાબર શું કરી દેવાનું છે? I કરી કમ્પેરેટિવમાં ER લાગે અને સુપરલેટિવમાં EST લાગે. ચાલો ડિસ્કસ કરીએ એક્ઝામ્પલને. લેઝી એટલે કે આળસુ વિશેષણ છે, છેલ્લો અક્ષર Y છે, એની આગળ જોઈ લો વ્યંજન છે કે નહીં? વ્યંજન Z. તો છેલ્લો અક્ષર Y હોય, આગળનો અક્ષર વ્યંજન હોય તો Yનું શું થઈ જશે? I. તો LAZ, Yનું શું થઈ જશે? IER, લેઝિયર.
વાયનું શું થઈ જશે? આઈ કરીને ER, લેઝિયર. સુપરલેટિવમાં શું થઈ ગયું? વાયનો આઈ કરીને EST. બીજું વિશેષણ છે હેપી. હેપી એટલે ખુશ, સુખી. વાયની આગળનો અક્ષર જોઈ લો, વ્યંજન છે કે નહીં વ્યંજન? તો નિયમ કહે છે કે વાયની આગળ વ્યંજન આવે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વાયનું શું થઈ જશે? આઈ કરી અને ER થશે. સુપરલેટિવ ડિગ્રીમાં વાયનો આઈ થઈ જશે અને EST લાગશે. ત્રીજું વિશેષણ છે હેલ્ધી એટલે કે તંદુરસ્ત. વાયની આગળ શું આવેલું છે? એચ નામનું વ્યંજન આવેલું છે. તો વાયનું શું થઈ જશે? આઈ. વાયનું શું થઈ જશે? આઈ અને ER, હેલ્ધીયર. સુપરલેટિવ ડિગ્રીમાં જઈએ તો વાયનું આઈ થઈ જશે અને EST એટલે કે હેલ્ધીએસ્ટ થશે. તો ત્રણેય એક્ઝામ્પલોમાં આપણા નિયમને સાબિત કરીએ તો છેલ્લો અક્ષર જોઈ લો, બધામાં વ્યંજન છે. છેલ્લો અક્ષર વાય છે બધામાં, અને તેની આગળનો અક્ષર વ્યંજન. તો બધામાં આગળનો અક્ષર વ્યંજન છે. તો વાયનો શું કરી દેવાનું? આઈ કરી કમ્પેરેટિવમાં ER લાગે અને સુપરલેટિવમાં EST લાગે છે. ત્રીજા નિયમનો અભ્યાસ કરીએ. કેટલાક વિશેષણોના ઉચ્ચાર બોલવામાં ભારે હોય છે. કેટલાક વિશેષણોના ઉચ્ચાર કેવા હોય છે? બોલવામાં ભારે હોય છે. અથવા તો બોલતી વખતે ઉચ્ચાર બે ભાગમાં વહેંચાઈ જાય છે. આવા વિશેષણોની આગળ મોર કે મોસ્ટ આવે છે. હવે જે આ ત્રીજો નિયમ છે, આ ત્રીજો નિયમ તો તમને ઓલરેડી ખબર જ છે. જોઈ લો, પીડીમાં તો એઝ ને સો એઝ હતું, પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં જોઈ લો કે જો વિશેષણ ભારે હોય તો મેં શું કીધું હતું તમને? મોર વત્તા વિશેષણ વત્તા ધેન. અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ ભારે હોય તો ધ વત્તા મોસ્ટ વત્તા વિશેષણ. પણ આ કેવા વિશેષણો ભારે અથવા અઘરા કહેવાય? બરાબર, જે ભારે હોય એમાં કમ્પેરેટિવમાં મોર આવે, સુપરલેટિવમાં મોસ્ટ આવે. તો આ ભારે વિશેષણોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો જોઈએ, પોઝિટિવ ડિગ્રીમાં આપ્યું છે બ્યુટીફુલ. શું આપ્યું છે? બ્યુટીફુલ. તો એક નિયમ તમને શીખવાડ દઉં. ફૂલવાળા બંને જે પણ વિશેષણ આવશે બે ભાગમાં બોલાતા હશે. બ્યુટીફુલ એટલે સુંદર, કેરફુલ એટલે સાવચેત, યુઝફુલ એટલે ઉપયોગી, ફેથફુલ એટલે વિશ્વાસુ. તો બે ભાગમાં ઉચ્ચાર બોલાતો હશે ફૂલ આવે ત્યારે. તો કમ્પેરેટિવમાં એવા કેસમાં મોર અને સુપરલેટિવમાં શું આવી જશે? મોસ્ટ. જે આપણા નિયમને સાર્થક કરે છે કે જે વિશેષણોના ઉચ્ચાર બોલવામાં ભારે હોય અથવા તો બોલતી વખતે ઉચ્ચાર બે ભાગમાં વહેંચાઈ જાય તો આવા વિશેષણોની આગળ મોર કે મોસ્ટ આવશે. મતલબ કે કમ્પેરેટિવમાં ER અને સુપરલેટિવમાં પાછળ EST લાગશે નહીં. તો ફૂલ, જે વિશેષણમાં ફૂલ લાગેલું હોય પાછળ શું લાગેલું હોય? FUL, ફૂલ. તે બધા વિશેષણ બે ભાગમાં વહેંચાતા હોવાથી ભારે ગણાશે, એમની આગળ મોર કે મોસ્ટ આવશે. આગળ બીજા વિશેષણોને અભ્યાસ કરીએ થોડો. જે વિશેષણની પાછળ ફૂલ આવતું તેવી રીતે જે વિશેષણની પાછળ લેસ આવશે. યુઝલેસ એટલે નિરુપયોગી, બિનઉપયોગી. હાર્મલેસ એટલે નુકસાન વગરનું. લેસ આવેલું છે કે નહીં? તો કેરલેસ, જે વિશેષણની પાછળ LESS લેસ આવશે એ વિશેષણ પણ બે ભાગમાં બોલાતા હશે, એટલે એમાં મોર અને મોસ્ટ લાગશે. પછીની વાત કરીએ, જે વિશેષણની પાછળ OUS આવશે. શું આવશે? OUS. પ્રિસિયસ એટલે કિંમતી, કરેજિયસ એટલે હિંમતવાન, ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ, પાયસ એટલે પવિત્ર. તો જે વિશેષણની પાછળ OUS આવતું હશે એ વિશેષણ પણ ભારે જ ગણાશે. ભલે પાયસ નાનું નામ છે પણ OUS પાછળ આવતું હશે જે વિશેષણની પાછળ, એમને કમ્પેરેટિવમાં મોર અને મોસ્ટ જ લાગશે. આગળ જોઈએ, જે વિશેષણની પાછળ ING આવે. શું આવશે? ING. ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, બોરિંગ, કંટાળાજનક, હાર્ડવર્કિંગ, મહેનતુ. જે વિશેષણની પાછળ ING આવશે એ વિશેષણ પણ ભારે જ ગણાશે. ભલે બોરિંગ નાનો શબ્દ છે પણ ING લાગેલું છે, તો આવા વિશેષણને પણ કમ્પેરેટિવમાં મોર, સુપરલેટિવમાં મોસ્ટ લાગશે. આગળ છે વિશેષણ રિસ્પેક્ટેડ, પોપ્યુલેટેડ. તો જે વિશેષણની પાછળ ED આવશે. શું આવશે? ED.
રિસ્પેક્ટેડ એટલે આદરણીય, પોલ્યુટેડ એટલે પ્રદૂષિત, પોપ્યુલેટેડ એટલે ગીચ. જે વિશેષણની પાછળ ઈડી લાગેલું હશે એ વિશેષણ પણ ભારે જ ગણાશે અને આવા વિશેષણની આગળ કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ આવશે. આગળ જોઈએ કેરફુલી, સ્કિલફુલી. જે વિશેષણની પાછળ LLY લાગેલું હશે, શું હશે? LLY. કેરફુલી, સ્કિલફુલી, યુઝફુલી. તો આવા જે વિશેષણોની પાછળ LLY લાગેલું આવશે એ વિશેષણો પણ ભારે જ ગણાશે. એમની આગળ સીડીમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ આવશે. એક અલગ પ્રકારનો નાનો શબ્દ છે પણ સમજવા જેવો શબ્દ છે, ક્રુએલ. તો આ પણ ક્રુએલ સહેલો શબ્દ નથી ગણાતો, ભારે જ ગણાય છે, એટલા માટે તેની આગળ પણ મોર અને મોસ્ટ આવશે. હવે બીજા કેટલાક શબ્દો છે. ઇમ્પોર્ટન્ટ છે ને, 2 ભાગમાં, વેલ, નોન. તો આવા વિશેષણોની આગળ પણ કમ્પેરેટિવમાં મોર અને મોસ્ટ આવે છે. ચોથો નિયમ બહુ આઈએમપી નિયમ છે, સમજવા જેવો છે, તેમજ આ નિયમ તમારે એકદમ પાક્કો મોઢે કરવાનો છે. કેટલાક વિશેષણોના પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીના રૂપો અલગ હોય છે, અલગ અલગ હોય છે, તેથી તે યાદ રાખવા જરૂરી છે. ઓકે, તો આ રૂપો તમારે કમ્પલસરી મોઢે કરવા પડશે, કારણ કે ડિગ્રી શીખ્યા પછી એનો બીજો ટોપિક આવશે એના જેવો જ ડબલ કમ્પેરિઝન. શું આવશે? ડબલ કમ્પેરિઝન. તો તેની અંદર પણ આ કમ્પેરેટિવના રૂપ, તમે જે આ કમ્પેરેટિવના રૂપ જુઓ છો, આ કમ્પેરેટિવના રૂપની જરૂર પડશે. ઓકે, તો મોડે કરીએ છીએ. પોઝિટિવ ડિગ્રીમાં ગુડ આવેલું હોય, શું આવેલું હોય? ગુડ. તો કમ્પેરેટિવમાં એનું થઈ જશે બેટર, સુપરલેટિવમાં થઈ જશે બેસ્ટ. ગુડનું કમ્પેરેટિવમાં શું થઈ જશે? બેટર અને બેસ્ટ. ગુડ એટલે સારું. હવે પોઝિટિવ ડિગ્રીમાં ગુડ ક્યારે વપરાય? તો એ સમજવા જેવું છે કે ટુ બીના રૂપ આવેલા હોય, એટલે કે ઇઝેમાર વોઝવેર હોય, અથવા તો કાર્ડ ન હોય, જે આપણે કાર્ડ શીખ્યા છે બહાર, એ કાર્ડનું વાક્ય ન હોય ત્યારે ગુડનો ઉપયોગ થાય. અહીંયા ટુ બીના રૂપ ઇઝેમાર વોઝવેર હોય, અથવા તો કોઈ પણ કાર્ડ એમાં લાગુ પડતો ન હોય બહાર કાર્ડમાંથી, તો એવા કેસમાં શું વપરાશે? ગુડ. બીજું છે વેલ. વેલ એટલે પણ સારું થાય. વેલનું પણ કમ્પેરેટિવ રૂપ મોડે કરવાની અલગ જરૂર નથી, બેટર થાય છે, સુપરલેટિવમાં બેસ્ટ થાય છે. તો આસાન થઈ ગયું. વેલનું પણ બેટર અને બેસ્ટ. પણ પોઝિટિવ ડિગ્રીમાં વેલ ક્યારે વપરાય? કે જ્યારે કાર્ડનું વાક્ય હોય ત્યારે. જે તમે 12 કાર્ડ શીખ્યા છો, આ 12 કાર્ડમાંથી કોઈ પણ કાર્ડનું વાક્ય હોય તો એવા કેસમાં પોઝિટિવ ડિગ્રીમાં ગુડ નહીં વપરાય, શું વપરાશે? વેલ. તો ગુડ અને વેલ પોઝિટિવ ડિગ્રીમાં ક્યારે વપરાય? ખબર પડી ગઈ. કાર્ડનું વાક્ય ન હોવું જોઈએ, એટલે કે ખાલી ઇઝેમાર વોઝવેર હોય તો ગુડ વપરાય, અને 12 કાર્ડમાંથી કોઈ પણ કાર્ડનું વાક્ય હોય તો પોઝિટિવ ડિગ્રીમાં વેલ વપરાશે. હવે આવ્યું બેડ. બેડ એટલે ખરાબ. ખરાબ એનું કમ્પેરિઝનનું રૂપ છે, મોડે કરવું પડશે વર્ઝ, એટલે કે વધુ ખરાબ. વર્ઝનું સ્પેલિંગ છે WORSE, અને સૌથી ખરાબ એટલે કે થશે વર્સ્ટ, WORST. પછી છે લિટલ. લિટલ એટલે થોડું. કમ્પેરેટિવમાં લિટલનું થઈ જશે લેસ, ઓછું, વધારે ઓછું. અને લિસ્ટનો મતલબ થાય સૌથી ઓછું. પછીનો શબ્દ છે મોડે કરવાનો ફાર. ફાર એટલે દૂર. કમ્પેરેટિવમાં એનું થઈ જશે ફાર્ધર, FARTHER. અને સુપરલેટિવમાં થઈ જશે ફર્ધેસ્ટ, FARTHEST. પછીનું રૂપ મોડે કરવાનું છે લેટ. લેટ એટલે મોડું. લેટર એટલે વધારે મોડું. અને લાસ્ટ એટલે સૌથી મોડું, સૌથી છેલ્લું. મોડે કરવાના છે, કમ્પલસરી થઈ જવા જોઈએ. મેની. મેનીનું કમ્પેરેટિવનું રૂપ મોર થાય છે અને સુપરલેટિવનું રૂપ મોસ્ટ થાય છે. પોઝિટિવ ડિગ્રીમાં મેની ક્યારે વપરાયેલું હોય? જ્યારે સંખ્યા દર્શક નામ હોય, જેમ કે મેની બોયઝ, મેની પ્યુપિલ્સ, મેની ગર્લ્સ, એવું હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીમાં મેની વપરાય.
મચની વાત કરીએ, મચનું કમ્પેરેટિવનું રૂપ પણ સેમ જ છે, એની જેમ જ મચનું પણ મોર થાય છે, સુપરલેટિવમાં મોસ્ટ થાય છે. પણ પોઝિટિવ ડિગ્રીમાં મચ ક્યારે વપરાય? જ્યારે જથ્થા દર્શક નામ બાજુમાં આવેલું હોય, જેમ કે મચ વોટર, મચ મિલ્ક, મચ ઓઇલ, આવું હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીમાં મચ વપરાય. તો આ છેલ્લો નિયમ છે જે અનિયમિત રૂપો છે કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના, જે મોઢે કરવા જરૂરી છે. ગુડનું બેટર અને બેસ્ટ, વેલનું પણ બેટર અને બેસ્ટ. બંને વચ્ચેની ડેફિનેશન એ છે કે વેલ બારમાંથી કોઈ પણ કાળનું વાક્ય હોય તો વેલ વપરાય, અને કાળનું વાક્ય ન હોય એટલે કે ઇઝેમર વોઝવેર જ આવેલું હોય ખાલી તો ગુડ વપરાય. બેડનું કમ્પેરેટિવનું રૂપ થાય છે વર્ઝ, WORSE. સુપરલેટિવમાં થઈ જાય છે વર્સ્ટ, WORST. લિટલની વાત કરીએ તો લિટલનું કમ્પેરેટિવનું રૂપ છે લેસ, LESS. સુપરલેટિવમાં થઈ જશે LEAST. ફારનું કમ્પેરેટિવનું રૂપ થાય છે ફર્ધર, FARTHER. સુપરલેટિવમાં થઈ જાય FARTHEST. લેટનું કમ્પેરેટિવનું રૂપ છે લેટર અને લાસ્ટ. મેની હોય કે મચ હોય, બંનેનું મોર અને મોસ્ટ. પણ પોઝિટિવ ડિગ્રીમાં બંને વચ્ચેનો તફાવત એ છે કે મેની પછી સંખ્યા દર્શક નામ આવે અને મચ પછી જથ્થા દર્શક નામ આવે. તો આશા રાખું કે આ 4 નિયમ તમે એકદમ પાક્કા મોઢે કરી લીધા છે, કારણ કે ડિગ્રી માટે તો ઉપયોગી છે જ, સાથે સાથે ડબલ કમ્પેરિઝન નામના ટોપિકમાં આ 4 નિયમની જરૂર પડે છે. થેન્ક યુ.